તાપીના વાલોડમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક વિદ્યાર્થીનીએ બીજી વિદ્યાર્થીનીનો હાથ કાપ્યો। ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીએ ઘાતક વાર કર્યો। 13 વર્ષીય વિદ્યાર્થીનીએ હાથ પર જોરથી ચપ્પુનો ઘા માર્યો। દીકરીના હાથમાં 20 જેટલા ટાંકા આવ્યા છે। વાલોડ પોલીસે આરોપી વિદ્યાર્થીનીની અટકાયત કરી છે। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની 9 મહિનાથી હોસ્ટેલમાં રહેતી હતી। ઘરે હતા ત્યારે મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીના હાથમાં કપાઈ ગયેલું છે, એટલે અમે જવા નીકળ્યા સ્કૂલે। પછી રસ્તામાં ફોન આવ્યો કે તમારી છોકરીને વિયારા લાવતા છે, એટલે અમે વિયારા આવ્યા। ત્યારે પછી છોકરીને એ લોકો લઈને આવ્યા ત્યાં 108માં। પછી અમે છોકરીને પૂછ્યું શું થયું, તો છોકરીએ કીધું કે મને પેલી છોકરી ત્યાં ઉપર લઈ ગઈ બાથરૂમમાં, અને પછી કપડામાં કાંઈ ભરાઈ ગયેલું છે એવી રીતના અંદર લઈ ગઈ, અને પછી પકડીને ઉપર બેસી ગઈ, અને ગળામાં બધો આમ નખ મારી દીધેલા છે બધા, આંખમાં બી આખું લાલ લાલ કરી દીધેલું છે બંને બાજુ। અને પછી પછાડીથી સરો કાઢ્યો અને પેલો આખી નસ કાપી લખેલી છે હાથની। આ બેન આવ્યા હતા ગઈકાલે, સોનાક્ષીબેન। અનફોર્ચ્યુનેટલી કોઈકે એમને ચાકુથી સ્ટેપ કરી દીધું હતું। છેક બોન ડીપ હતું અને બંને ધોરી નસ જે હાથની હોય એ બંને અલ્નર અને રેડિયલ આર્ટરી કપાઈ ગઈ હતી અને એમાંથી બ્લીડિંગ થતું હતું। અને એના ઉપરાંત એમની જે ચેતાની નસ હોય, નર્વ્સ, મીડિયન અને અલ્નર નર્વ, તે પણ કપાઈ ગઈ હતી। અને આ છેક બોન સુધીમાં બધી ટેન્ડન્સ હોય જે સ્નાયુઓને ચલાવવાની હોય તે પણ કપાઈ ગઈ હતી। અમે પ્રાઇમરીલી બધી વસ્તુઓનું રિપેર કર્યું છે। અત્યારે હાથનું સર્ક્યુલેશન ને બધાનું સારું છે।